હવે મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી કે આપણે હવે કરેક્શન ફેઝમાંથી એક્સટેન્શન કરેક્શન ફેઝમાં જતા રહ્યા છે. હવે પોસિબિલિટી બહુ વધારે છે કે હવે આપણે એક્સટેન્શન કરેક્શનમાંથી બિયરિશ ફેઝ તરફ જશું. હજુ આપણે ગયા નથી, બટ આપણે બિયરિશ ફેઝ તરફ હવે જઈ રહ્યા છે. હવે માર્કેટ ક્યાં જાય છે એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. માર્કેટને જ્યાં જવું હોય ત્યાં જાય, એ માર્કેટનું કામ છે. અને મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે માર્કેટને ચલાવી શકતા નથી. પણ આપણે શું કરી શકીએ છીએ? આપણે આવા માર્કેટની અંદર એઝ એ ટ્રેડર કેવી રીતના કામ કરી શકીએ એ બહુ અગત્યની વાત છે. તો એના માટે હું આજે તમને એક સ્ટ્રેટેજી આપીશ કે આવા માર્કેટની અંદર કે જ્યાં કરેક્શનથી એક્સટેન્સિવ કરેક્શનમાં જતું રહે અને આપણે કેવી રીતે કામ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, જો સારા માર્કેટમાં તમારે સારી રીતે કામ કરવું પડે તો તમારે પહેલા તમારો ભગવાન સિલેક્ટ કરી દેવો પડે. વોટ ડુ મીન બાય ભગવાન? ભગવાન એટલે કે તમે કોઈ પણ એક વસ્તુમાં કામ કરો. કાં તો તમે નિફ્ટી મિડ કેપમાં કરો, કાં તો તમે નિફ્ટી સ્મોલ કેપમાં કરો, કાં તમે નિફ્ટી 50માં કરો, કાં નિફ્ટી 200માં કરો. બરાબર? તમે આડેધડ દરેક વસ્તુમાં કામ કરો એવી રીતના ના ચાલી શકે. આજે હું તમને સમજાવું કે કેવી રીતના થઈ શકે છે. જેમ કે જો મારું કામ કરવાની સ્ટાઇલ છે પહેલેથી નિફ્ટી 200માં, રાઈટ? તો આજે હું તમને નિફ્ટી 200 નો ઇન્ડેક્સ બતાવું છું. આ 1 ડે ની ટાઈમ ફ્રેમ છે. હવે નિફ્ટી 200માં તમે જોઈ લેશો કે મોસ્ટલી હું થોડો ઝૂમ આઉટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. નિફ્ટી 200 કરેક્શન સ્ટાર્ટ કરી 2021 થી ચાલુ કરીને અને અહીંયા જ્યારે એનો ટોપ તોડ્યો સમથિંગ અરાઉન્ડ 2023, ઓલમોસ્ટ 2 યર્સ નિફ્ટી 200 એક સારી એવી કરેક્શન આપી. તો એ કરેક્શનની અંદર આપણે કેવી રીતના કામ કરવું જોઈએ? સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ આવી કરેક્શન આવે ત્યારે જો તમને બિયરિશ રમતા ના આવડતું હોય, કા ઓપ્શન રમતા ના આવડતું હોય, કે ફ્યુચર રમતા ના આવડતું હોય, તો આવા ટાઈમની અંદર તમે શું કરી શકો? તમારે નિફ્ટી 200 ના ચાર્ટની એક લિસ્ટ તૈયાર કરી દેવાની. જેમ કે જો આ મારું કર્સર છે એ જગ્યાએ તમે જોઈ શકો કે મેં નિફ્ટીના 200 ના ચાર્ટની એક લિસ્ટ મારી પાસે મેં ઓલરેડી તૈયાર કરી નાખેલી છે. બરાબર? નિફ્ટી 200, 201, 2, 3 એટલે ચાર્ટ ભેગા આવી ગયા. હવે એ ડેટાની અંદર મારે ખાલી એ જોવાનું છે કે 1 ડે ના ચાર્ટમાં 200 ની મૂવિંગ એવરેજ આગળ જે સ્ટોક આવે અને 200 ની મૂવિંગ એવરેજને ટચ કરે અને પછી ટેકનિકલી માઇન્ડ વેલ, ટેકનિકલી એને કોઈ પણ નીચેની કેન્ડલ મળે, રિવર્સલ કેન્ડલ, અને એનો હાઈ તોડે તો તમે એન્ટર કરો એટલે તમને 10% મિનિમમ મળી જશે. રાઈટ? હવે 10% એક મહિનામાં મળશે, 2 મહિનામાં મળશે કે 3 મહિનામાં મળશે એ મને નથી ખબર, પણ તમને 10% મળી જશે. સી એક્ઝામ્પલ આપણે જોયું એ પ્રમાણે 18 ઓક્ટોબર 2021 પછી આ કરેક્શન ફેઝમાં ગયો છે અને 2023 સુધી. રાઈટ? હવે આપણે રેન્ડમલી કોઈ પણ સ્ટોક ઉઠાવી લઈએ. ચલો HCL ટેક ઉઠાયો. હવે HCL ટેક આપણે જોઈએ કે 2021 થી 2023માં શું કરી રહ્યો હતો. સી 2021 ની અંદર બીજી એક ખાસ વસ્તુ કે એનો થર્ડ ટાઈમ સપોર્ટ નેસેસરી છે. સેકન્ડ થિંગ કે એનો સ્ટોપ લોસ નેસેસરી છે. હંમેશા જ્યારે પણ આપણે ટેકનિકલ કેન્ડલમાં જઈએ તો એના સ્ટોપ લોસ એના એ કેન્ડલની નીચેનો એ આપણી પાસે હોવો જોઈએ. હવે આ HCL ટેગ છે, રાઈટ? હું થોડું ઝૂમ આઉટ કરું છું. આ એનો પહેલો સપોર્ટ, આ એનો બીજો સપોર્ટ અને આ એનો ત્રીજો સપોર્ટ. હવે જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે આપણે જોઈએ તો આ એક રિવર્સલ કેન્ડલ છે, ઇન્વર્ટેડ હેમર. એના હાઈને તોડ્યું 1135, તમારો લો 1092, એટલે તમારા માટે ખોવા માટે કેટલા પૈસા છે? ઓલમોસ્ટ 43 પોઈન્ટ છે અને 10%. હવે 1135 ના 10% એટલે તમે સમજો સમથિંગ અરાઉન્ડ 113 રૂપિયા. તો 1135 ના 113 રૂપિયા એટલે સમથિંગ અરાઉન્ડ 1250 ની આસપાસ થાય. તો શું એને 1250 સુધી ગયું છે? ના, 1250 સુધી નથી ગયું. એ પાર્ટી 1200 ની આસપાસથી પાછી આવી છે અને અહીંયા એનો આપણા ઉપર સ્ટોપ લોસ હિટ કર્યો. રાઈટ? આ આપણો સ્ટોપ લોસ એને અહીંયા હિટ કર્યો. ડોન્ટ વરી. હવે નેક્સ્ટ ફરી HCL ટેકમાં જૂનમાં અગેન ત્રીજો સપોર્ટ, અગેન 1057,
અગેન 1057 ના 10% એટલે 105 પોઈન્ટ એટલે 1157. ફરી એને 1157 આપ્યું, રાઈટ. સી આપી દીધું છે 1156.65 એટલે 1157 ઓલમોસ્ટ આપણને 10% આપી દીધું છે. અગેન આ નીચે ગયો, અગેન 1, 2 અને 3 અને ફરી પાછું સ્ટાર્ટ કર્યું. એને અહીંયાથી જોઈ લો 1078 ઓલમોસ્ટ 107 પોઈન્ટ એટલે 1080 અને એટલે 1180. શું એને 1180 આપ્યું છે? રાઈટ, એના 1194 સુધી ગયો છે, 1180 આપ્યો છે. પછી હવે આ એક બહુ મોટી વસ્તુ છે. તમારા 3 માંથી 2 વખત તમારા ટાર્ગેટ હિટ થયા, એક વાર તમારો સ્ટોપ લોસ હિટ થયો. તમારો સ્ટોપ લોસ સમથિંગ અરાઉન્ડ 5% હતા અને એક જ HCL ટેકમાં તમારે 10 to 10 20% તમે લઈ લીધું છે. એટલે તમે સમજો કે ઓલમોસ્ટ ધારો કે તમે એક જ સ્ટોકમાં રહ્યા છો HCL ટેકમાં, તો જાન્યુઆરી 2022 થી ચાલુ કરીને જુલાઈ 2023 દોઢ વર્ષમાં તમે 15% નું રિટર્ન લઈ લીધું HCL ટેકની અંદર. ધારો કે તમે સ્ટોપ લોસ તમારો હિટ થાય છે. હવે રાઈટ, હવે હું HCL ટેકની અંદર ના રહું બહુ, કારણ કે એક વસ્તુ સીધી છે કે પહેલી વખત મારો સ્ટોપ લોસ અહીંયા હિટ થયો, બરાબર, અહીંયા એપ્રિલ 2022. તો એપ્રિલ 2022 થી એ આપણા હાથમાં ફરી આવ્યો, ક્યારે આવ્યો? જાન્યુઆરી 2023. તો ઓલમોસ્ટ 9 મહિના સુધી હું HCL ટેકની રાહ ના જોઉં કે HCL ટેક ભાઈ ફરી પાછું મારી રેન્જમાં આવે ફરી કરું, ત્યાં સુધી હું બીજો સ્ટોક શોધું. બની શકે કે બીજો સ્ટોક પણ મારો 5%નો સ્ટોપ લોસ હિટ કરે, બટ હિયર વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે 5%નો તમારો સ્ટોપ લોસ છે. અગેન હું તમને કહું 5%નો સ્ટોપ લોસ છે અને 10 ધારો કે તમે HCL ટેકને પણ પકડી રાખો છો, 15%નો તમારો પ્રોફિટ છે, રાઈટ. સો આ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. હવે નેક્સ્ટ જુઓ તમે કે 2023 થી નિફ્ટી 200 રેલી સ્ટાર્ટ કરી. હવે જ્યારે તમે જોયું કે નિફ્ટી 200 ના ઇન્ડેક્સે એનો હાઈ તોડીને એને નવી ફ્રેશ રેલી શરૂ કરી, પછી આપણે જેટલા પણ સ્ટોકમાં બેઠા છે ને એટલા સ્ટોકમાં બેસી રહેવાનું. મારો આજે તમને વિડીયો બનાવવાનો મતલબ એ છે કે ઘણા બધા લોકોને ખબર નહીં પડતી કે આપણે આ 10% ક્યારે લેવાના અને આપણે રેલી આખી ક્યારે ખાવાની. હવે જો અહીંયાથી સપ્ટેમ્બર 2023 થી HCL ટેકે રેલી આપી 1216 થી લઈને અગેન વાવ 1698. પછી આ એની વનડેની કેન્ડલ સ્ટિકમાં એને ઉપર જઈને પાછું તોડ્યું એટલે આપણે સમજો કે 1603 માં આપણે નીકળ્યા, એટલે 1200 માં 400 પોઈન્ટ એટલે ઓલમોસ્ટ 30 to 35% આપણું રિટર્ન થયું. કેટલા ટાઈમમાં? 2023 ના સપ્ટેમ્બર થી 19 માર્ચ 2024 એટલે ઓલમોસ્ટ 6 મંથમાં તમને 40% રિટર્ન મળ્યું. અગેન હું તમને એકદમ શાંતિથી આ વસ્તુ સમજાવી શકું છું ફરી કે અત્યારે આપણે ફરી નિફ્ટી 200 નો ચાર્ટ જોઈએ, રાઈટ. નિફ્ટી 200 નો ચાર્ટ હવે નિફ્ટી 200 ના ચાર્ટમાં તમે એક વસ્તુ જોઈ શકો કે આ જગ્યાએ એને પોતાના વન ડે ની કેન્ડલ સ્ટિક નું સ્વિંગ તોડ્યું ઓલમોસ્ટ હમણાં 22 ઓક્ટોબર 2024. તો હવે આપણે આ ફોર્મ્યુલા લાગુ પડી જાય છે જ્યાં સુધી એ 14339 નો હાઈ નથી તોડતો ત્યાં સુધી આપણો આ ફોર્મ્યુલા લાગુ પડી જશે. કાં તો પછી એકદમ હાઈ 14849 ત્યાં સુધી આપણે ફ્રેશ રેલીમાં એન્ટર નહીં કરીએ, આપણે 10% માં જઈશું. હવે આપણે જોઈએ કે અત્યારે કયા શેર વન ડે ની મૂવિંગ એવરેજ પર છે. એસીસી નથી, ના, વન ડે ની મૂવિંગ એવરેજ પાસે છે અને આ ત્રીજી વખત સપોર્ટ લઈ રહ્યો છે. તો એસીસી ની અંદર તમે ટેક્ટિકલ પ્લે હવે તો જો કે બહુ અઘરું પડે તમારે કરવું, પણ છતાં પણ હું તમને કહું સી ધીસ ઇઝ હેમર. ત્રીજા સપોર્ટ પાસે હેમર, એનું હાઈ તોડ્યું, તમે એન્ટર કરો ઓલમોસ્ટ 2271. કેલ્ક્યુલેટરનો યુઝ કરું
2271 ગુણ્યા 10 ભાગ્યા 100 227 પ્લસ 227 454 અરે 2271 પ્લસ 227 2498 તો ઓલમોસ્ટ 2500 સુધી આ જઈ શકે. સી અત્યારે જો એનો રેઝિસ્ટન્સ પણ ટેકનિકલી 2500 ની આસપાસ છે. તો આ એક જે ફોર્મ્યુલા છે ને બહુ જ જોરદાર છે કે પણ હા એના માટેની પ્રી રિક્વિઝિટ કન્ડિશન એ છે કે તમે તમારો ભગવાન ચૂની લો. કા તમે નિફ્ટી 50 માં કામ કરો, કા નિફ્ટી 200 માં કામ કરો, નિફ્ટી નેક્સ્ટ 50 માં કામ કરો, નિફ્ટી 500 માં કામ કરો, જેમાં પણ કામ કરો ફિક્સ એમાં કામ કરો. રેન્ડમલી નિફ્ટી સ્મોલ કેપ નો સ્ટોક પકડી લો, નિફ્ટી મિડ કેપ નો, તો તમે આવી રેલી નહીં થઈ શકો. તો જો આમાં 10% નીકળી જાઓ. નેક્સ્ટ આપણે ટાર્ગેટ જોઈએ. નેક્સ્ટ કોઈ પણ રેન્ડમલી તમે પણ આવી રીતના ચેક કરી શકો. ચલો નિફ્ટી 203 માં ઓકે ચલો લાલ પેટ લે. હું અત્યારે રેન્ડમલી લઈ રહ્યો છું, રાઈટ. જો 1 ડે ની મૂવિંગ એવરેજ છે, દૂર છે, સપોર્ટ હજુ લીધો નથી. લાલ પેટ થી આપણે દૂર છે, લાલ પેટમાં આપણે કોઈ કામ કરવું નથી. બંધન બેંક, યસ, હવે બંધન બેંક જોઈએ. જો બંધન બેંક પહેલો, બીજો, ત્રીજો, ઓલમોસ્ટ ત્રીજો સપોર્ટ અને આ એક સપોર્ટ ઉપર છે. હવે જો યસ યસ ધીસ ઇઝ ધ કેન્ડલ. મારું બાજુ ક્લિયર 180 ઉપર તમે લઈ લીધો, બરાબર. 180 માં 18 પોઈન્ટ એડ કરો એટલે ઓલમોસ્ટ 200 એટલે સમથિંગ અરાઉન્ડ 198 અહીંયા સુધી. તમને શું લાગે છે બંધન બેંક અહીંયા સુધી આવશે? યસ, 10% ડેફિનેટલી આવી શકે. ઓકે, અને તમારો સ્ટોપ લોસ 167, 13 પોઈન્ટ નો સ્ટોપ લોસ, 18 પોઈન્ટ નો ટાર્ગેટ. સી નિફ્ટી 200 કરેક્શનમાં છે, તમે કમાઈ શકશો આરામથી. પણ સી ધીસ ઇઝ યુ ગોઈંગ, તમારે આ છે ને એકદમ ફાસ્ટ કરવું પડશે. નિફ્ટી 202, રાઈટ. ચલો બીજું લઈ લઈએ. સી પેટ્રોનેટ. ઓકે, પેટ્રોનેટ નો જો આ બીજો જ સપોર્ટ છે આપણી કન્ડિશન પ્રમાણે, ત્રીજો સપોર્ટ હોવો જોઈએ. પેટ્રોનેટ છોડ દો. એસબીઆઈ લાઈફ, યસ, હજુ પહેલો સપોર્ટ છે, છોડી દો, નથી કરવાની જરૂર. એસ્ટ્રાલ, યસ. સી વોટ હેપન, ધારો કે આપણે આ પહેલો, બીજો ને ત્રીજા સપોર્ટમાં ગયા, આ હેમર એને બનાવી, હેમર એને અહીંયા તૂટી ગઈ. હવે જો તમારી એન્ટ્રી ક્યાં થઈ હશે? તમારી એન્ટ્રી હેમરના હાઈને તોડવાથી, એટલે ઓલમોસ્ટ 1910 માં થઈ હશે અને એનો લો છે 1850 પોઈન્ટ નું તમારો અહીંયામાં સ્ટોપ લોસ હિટ થયો છે અહીંયા. ગોટ માય પોઈન્ટ. 1 ડે ની મૂવિંગ એવરેજની આસપાસ ત્રીજી વખત સપોર્ટ લે, ટેકનિકલી એની અંદર કોઈ રિવર્સલ કેન્ડલ બને, એન્ટર કરો. 10% નો ટાર્ગેટ રાખો, વધારે ટાર્ગેટ ના રાખો. જ્યારે પણ નિફ્ટી 200 એનો હાઈ તોડીને નવો હાઈ તરફ જાય, ત્યારે જેટલા પણ તમે સ્ટોક લીધા હોય એ સ્ટોકમાં તમે ઉભા રહીને એ સ્ટોકની આગળ ડેલી કન્ટિન્યુ કરો. ઓકે, ચલો નેક્સ્ટ વીક આપણે મળીશું. નેક્સ્ટ વીકમાં હું પણ કોઈ આવો સારો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ, કાં તો પછી માર્કેટ શું કરી રહી છે એનો પ્રયત્ન કરીશ, બરાબર. આજે આપણે જે વાત કરી એની અંદર તમને કયો સ્ટોક મળ્યો? બંધન બેંક, રાઈટ. તો એ સ્ટોકની અંદરમાં તમે ટેક્ટિકલ પ્લે કરી શકો છો. ઓકે, થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.